લોકો કહેતા કે રાજુ કરપડા ત્યાંથી ભાગી ગયા, એને કહીએ છીએ કે અમારા ખેડૂતોને આજે અમે સાથે રાખ્યા છે. જેલમાં શું બન્યું છે એ કહેવા માટે પણ ખેડૂતોને સાથે રાખ્યા છે. અને જે પાર્ટી વકીલોની વાતો કરે છે, વકીલોની યાદી બનાવીને તમારી સામે પ્રેસ મીડિયાની સામે મૂકે છે, એને કહીએ છીએ કે પહેલું હિયરિંગ 27/10/2025 ના રોજ હતું, તે દિવસે વકીલો શા માટે પાર્ટી તરફથી નહોતા ગયા, એનો એક જવાબ આપજો. દોસ્તો, 31 તારીખે મહાપંચાયત હતી, 31 તારીખે ખેડૂતો ભેગા કરવાના હતા, એટલા માટે 27 તારીખે ખેડૂતો ન છૂટે ને એનું ષડયંત્ર થયું હતું. આજ રાજુ કરપડાએ નહોતું બોલવું છતાંય જાહેરમાં બોલવું પડે છે. આવી રાજનીતિ ક્યારેય મારે નથી કરવાની. મને બિલકુલ પોસાતી વાત નથી કે મારા ખેડૂતનો દીકરો 1 મિનિટ માટે જેલમાં રહે. જે અપેક્ષાઓ આશાઓ હતી એ પ્રમાણે કામ થવામાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો નિરાશ થયા. એક આગેવાન તરીકે હું પણ નિરાશ થયો. આજે ઘણા બધા એવી બી વાતો કરે કે રાજુભાઈ કરપડા ખેડૂતોને માર ખવડાવ્યો, ખેડૂતના ખંભે બંદૂક ફોડી. એ લોકોને કહીએ છીએ કે રાજુ કરપડાનો ભૂતકાળ જાણી તો જુઓ. રાત્રે 1 વાગે કોઈ ખેડૂતને આફત આવે, પછી દવાખાનું હોય તો ભલે, જીઈબી નો પીજીવીસીએલ નો પ્રશ્ન હોય તો પણ ભલે, આફત આવે એટલે અમારા વિસ્તારના ખેડૂતના મોઢામાં પહેલું નામ હોય કે રાજુ કરપડાને ફોન કરીએ. અને આજે ખુશી એ વાતની છે કે જે લોકો મને મળે છે એવું કહે છે કે રાત્રે 1 વાગે ફોન કરીએ અને તમારો ફોન ઉપડી જાય છે ને એટલે તમારી ભેગા ઉભા રહીએ છીએ. વાતો આ વિસ્તારમાં બહાર ઘણી બધી થતી હશે કે હવે શું કરશે, ક્યાં જશે, શું નિર્ણય લેશું. તો અહીંયા બધા પત્રકાર મિત્રો પણ છે, મોટી સંખ્યામાં બહાર પણ લોકો આપણને જોતા હશે, સાંભળતા હશે. હું તમામની વચ્ચે અમારા ખેડૂત ભાઈઓને પૂછું કે ભાઈ, હું કોઈ પાર્ટીમાં જાઉં એમાં તમને વાંધો છે ખરા? બે હાથ ઊંચા કરીને કહો કે રાજુ કરપડા ક્યાંય પણ જાય અહીંયા તમે રાજુ કરપડાની સાથે ઉભા છો. બે હાથ ઊંચા કરીને જવાબ આપજો. રાજુ કરપડા જ્યાં જાય સાથે છો, કોઈ પણ પાર્ટીમાં જાય તમે સાથે છો. હવે આ ઘરવાળાનો વાંધો નથી ને બહારના પાડોશીનો વાંધો છે. અમારા જિલ્લાના અમારા ખેડૂત આગેવાનો, અમારી ટીમ, એને અમે ગમે ત્યાં જાવી તો વાંધો નથી. સુરત બેઠા બેઠા કેટલાય વાંધો છે. અમદાવાદ ઓફિસમાં બેહાર્યા છે, પગાર લે છે, જેને ખેડૂતના ખની ખબર નથી એને વાંધો છે. અત્યારે ચાલુ જ છે ઓલામાં કોમેન્ટો લખ થાય છે. એને કહીએ કે ઘણા બધા પાર્ટી છોડ્યા પછી ખેડૂત નેતાઓની વાતો કરે છે. પાર્ટી આમ આદમી પાર્ટી છોડી એટલે ખેડૂતો સાથે વિશ્વાસઘાત થઈ ગયો અને ખેડૂતો માટે પૂરું થઈ ગયું. હવે લડશે નહીં. એમને એક બીજી ચેલેન્જ પણ કરીએ. જો એમને સ્વીકારવી હોય તો આપણે 8 દિવસની મુદત આપીએ છીએ. મેં પાર્ટી છોડી દીધી છે એવું તો હોય નહીં કે ખેડૂત માટે લડવા માટે 3 પાર્ટીમાંથી માત્ર એક આમ આદમી પાર્ટી બરાબર છે. એ જ ગંગાના પાણીએ નવરાવીને પાર્ટીની સ્થાપના કરી, આવું તો હોય નહીં ને. તમારે ખેડૂત માટે લડવું હોય તો એક રાજકીય પાર્ટીમાં રહી અને બીજો માણસ બીજી પાર્ટીમાં જાય તો એની પર આક્ષેપ ન કરવો જોઈએ. કાં તો તમારે પણ કોઈ પાર્ટીમાં ન જોડાવવું પડે. બિન રાજકીય રીતે લડતા હોય એ માણસ કહી શકે કે ભાઈ રાજુભાઈ કોઈ પાર્ટીમાં જોડાવવું નહીં. આજે હું અહીંયા ગઢાતના આંગણેથી ગોપાલભાઈ ઇટાલિયન કહીશ કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ. 1 અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ. ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. તમે જે પાર્ટીમાં, તમે રાજકીય પાર્ટી હારે રહ્યો તો વાંધો નહીં. તમે ભાજપના નેતાને ગાંધીનગરમાં બથમબથ કરો તો વાંધો નહીં. અમે પાર્ટી છોડી તો કે પૂરું થઈ ગયું. ખેડૂતો દગો, ગદ્દારી, વિશ્વાસઘાત બધું થઈ ગયું. મારી વાત એટલી જ છે કે બિન રાજકીય રીતે લડવું હોય મારી તૈયારી છે. તમે પણ પાર્ટી મૂકીને મેદાનમાં આવી જાવ. આખી જિંદગી ખેડૂતો માટે લડવું છે, 2 ભાઈ ભેગા મળીને કામ કરશું. આ નથી કરતા. એવું કે હું જ્યાં છું મારે રાજકારણમાં રહેવાનું, તમારે નહીં જવાનું.
ભાઈ અમારો વારો તો આવવા દો, અમારા ખેડૂતોનો વારો કેદી આવશે? બીજી વાતો કે ક્યાંક ને ક્યાંક જે કોઈ પ્રશ્ન હોય છે એમાં સ્વાભાવિક છે કે આક્ષેપો થતા હોય તો એની સામે જવાબો આપવા જોઈએ. અમુક એવી ઘટનાઓ ઘટી છે દોસ્તો કે રાજુ કરપડાને ક્યાંક ડરપોક બતાવવામાં આવ્યો. એ લોકોને કહીએ છીએ કે FIR થી રાજુ કરપડા ડરતો નથી. જો FIR થી ડરતો હોય તો હું જે પાર્ટીમાં મેં કામ કર્યું છે ત્યાં વફાદારીથી કામ કર્યું. આમ આદમી પાર્ટીના નેતાને બીજી એક ચેલેન્જ કરીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી આમ આદમી પાર્ટીના કાર્યક્રમો કરવાના કારણે રાજુ કરપડા ઉપર જેટલા કેસ થયા છે એટલા પ્રદેશના એક નેતા પર થયા હોય તો હું એના વખાણ કરીશ. સૌથી વધારે પાર્ટીના કામ કરવામાં કોઈ ઉપર કેસ થયા હોય તો આ ખેડૂતનો દીકરો તમારો ભાઈ રાજુ કરપડા ઉપર થયા છે. દોસ્તો કઈ રીતે તમે ડરપોક બતાવી શકો? કઈ રીતે તમે ગદ્દાર બતાવી શકો? જેની ઉપર એક પણ કેસ પાર્ટીમાં આવ્યા પછી નથી થયા. એ લોકો આપણને એવું કહે છે કે તમે કેસ થી ડરો છો. આમ આદમી પાર્ટીમાં સૌથી વધારે FIR વહોરી હોય તો આ રાજુ કરપડા વહોરી છે. મેં એકવાર કીધું હોય હું આવીશ, મેં કીધું તું હું હળદર આવીશ. 5-5 કિલોમીટર ચાલીને પણ હું હળદર પહોંચો છું. અને જે લોકો નહોતું આવવું, માત્ર ખેડૂતના નામે વાહિયાત વાતો કરવી હતી, એ લોકો વિડીયો બનાવીને હળદર થી દૂર રહ્યા હતા. અમે એ લોકો નથી કે વેદલાની ડાયરી ગામે ગામ ફરીને લખીએ અને ચૂંટણી ગયા પછી ડાયરી હબેળીએ ચડાવી દેનારા લોકો અમે નથી. અમે ખેડૂતો હાટું જીવ પાથરી દેનારા લોકો છીએ. ઘણી બધી વાતો થઈ હતી. 15 મુદ્દાઓ આપવામાં આવ્યા હતા, એફિડેવિટ કરવામાં આવ્યું હતું. એક પણ મુદ્દો પૂરો થયો છે ખરા? ખેડૂતો માટે એક પણ કામ કર્યું હોય એવું તો બતાવો. કાંઈ કર્યું નથી. તેમ છતાંય અમારા ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરે છે. અને ક્યારેક ક્યારેક મને પણ દુઃખ એ વાતનું થાય છે કે આપણા ખેડૂત પણ આમની વાતમાં કેમ આવી જતા છે. આપણા ખેડૂતોનો જે વિશ્વાસ છે, મારી તમારી આત્મીયતા છે, એને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. દોસ્તો વધારે વિશેષ વાત કઈ નથી કરવી. આવનાર દિવસોમાં જ્યાં જ્યાં પણ સભાના કાર્યક્રમો થશે, આયોજનો થશે, હું અપેક્ષા રાખું છું જે ખેડૂતો આયોજન કરી રહ્યા છે, જે ગામના ખેડૂતો આયોજન કરી રહ્યા છે, જેમ આજે હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો, મોટી સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત છે, આવનાર સમયમાં પણ આપ સૌ ઉપસ્થિત રહેશો. બીજી વાત કે કોઈ એવું કે રાજુ કરપડા લડાઈ છોડી દેશે તો એક વાતની ખાતરી આપું છું કે રાજુ કરપડા જીવશે ત્યાં સુધી ખેડૂતોના હિતની લડાઈ લડશે. જ્યારે જ્યારે પણ ખેડૂતો પર આફત આવશે, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હોય, તમારા ભાઈને યાદ કરજો. તમારી વચ્ચે કાયમ આવીને ઉભો રહીશ ને એની ખાતરી આપું છું. 8 વર્ષ કામ કર્યું છે. હું એવું માનું છું ભગવાન જેટલું આયુષ્ય આપશે ત્યાં સુધી મારા ખેડૂતો માટે કામ કરતો રહીશ. અહીંયા આજના કાર્યક્રમમાં ગઢાદ ગામના જે ખેડૂતોએ વ્યવસ્થિત રીતે આયોજન કર્યું, બધાના માટે અહીંયા જમણવારની ખેડૂતોએ પોતે રસોઈ બનાવીને વ્યવસ્થા કરી. સરપંચ મહેન્દ્રસિંહ છે, એમનું પણ ખૂબ મોટું યોગદાન છે. મને આજ બપોરે જ જાણવા મળ્યું કે આ મંડપ જે ડેકોરેશન કર્યું છે, આ ખેડૂતોનો પ્રેમ જુઓ. જે લોકો પગાર લઈને કોમેન્ટો કરાવે છે ને, જે લોકો પગાર લઈને ખોટી પોસ્ટો કરાવે છે, એને કહીએ, આવી જ ગયા છે અત્યારે ઘણા બધા, એમને કહીએ છીએ કે આ મંડપ ડેકોરેશન છે એ એક પણ રૂપિયો અમારા ખેડૂતે નથી ચૂક્યો. આ ખેડૂતો જે છે એ ખેડૂતો પોતાનું મંડપ ડેકોરેશન છે એ ડેકોરેશન અહીંયા કરીને તમામ મંડપના પૈસા સ્વ ખર્ચે, એટલે જેનું પણ છે એ માણસને મજૂરના પૈસા પણ ચૂકવા છે. આપણી પાસે કઈ લેવાના નથી. ખાટડી અને દૂધઈના ખેડૂતોએ આ ખુરશીઓની વ્યવસ્થા કરાવી છે. અહીંયા મોટી સંખ્યામાં નીચે પણ બધા ભાઈઓ થોડી ખુરશીઓની અવ્યવસ્થાના કારણે નીચે પણ બેસવું પડ્યું છે. આ બાજુ મોટી સંખ્યામાં ઊભા છે. આ તમામ ભાઈઓને વિનંતી કરશું કે આ જે પ્રેમ તમે આપી રહ્યા છો, કાયમ માટે આટલો પ્રેમ આપજો. હું બદલામાં ખાતરી આપું છું કાયમ માટે તમારા માટે લડતો રહીશ. આ વિસ્તારની અંદર સિંચાઈના પાણીનો મહત્વનો પ્રશ્ન છે. આવનાર સમયમાં મેં પહેલા પણ કહ્યું જે લડાઈમાં પગ મૂક્યા એમાં પરિણામ સુધી લડ્યા છીએ. આ વિસ્તારમાં સિંચાઈનું પાણી જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી રાજુ કરપડાની લડાઈ અટકશે નહીં, એની ખાતરી આપતો જાઉં છું.
જે સમય આજે ચોટીલા તાલુકામાંથી બધા જ સમાજમાંથી ભાઈઓ આવ્યા છે, બધા સમાજના લોકો આવ્યા છે. રાજુભાઈ, અમે તમારી સાથે છીએ. તમામ જગ્યાએથી ફોન આવે છે કે અમે તમારી સાથે છીએ. મિત્રો, કોઈ પણ પાર્ટીનો માણસ જ્યારે ખેડૂતો માટે લડવા નીકળે ને એને પણ સાથ આપજો. આપણે રાજકારણ બધી જગ્યાએ નથી કરવાનું. કોઈ પણ માણસ ખેડૂત માટે બોલતો હોય, ખેડૂત માટે અવાજ ઉઠાવતો હોય, એને નિરાશ નથી કરવાનો. કોઈ પણ પાર્ટીનો કેમ નથી, આપણે એનો વિશ્વાસ વધારવાનો છે. પણ માણસને ઓળખવાની જરૂર છે. માત્ર સોશિયલ મીડિયામાં આવીને વાતો કરવી, પરિણામ સુધી કોઈ લડાઈ ન લડતા હોય આવા લોકોને પણ ઓળખવાની જરૂર છે. 2 દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી ખેડૂત બચાવો યાત્રા. મારું સ્પષ્ટ માનવું છે કે પહેલા કાર્યકર્તાનો વિશ્વાસ તો બચાવો. વિશ્વાસ બચાવો યાત્રા કાઢવાની જરૂર છે. ખેડૂત પછી બચાવજો. તમે તમારી 2-3 પેઢી યાદ કરીને એક વખત તો કહો કે આ લડાઈ તેમ લડ્યા હતા. એક પણ લડાઈ લડ્યા નથી, ખેડૂતોનો કાંઈ કામ કર્યા નથી. તેમ છતાંય આવીને એવું કહે છે કે રાજુ કરપડાએ ખેડૂતો હારે દગો કર્યો. તમને પાક વીમો મળ્યો છે 2018-19માં, એ તમારા ઘરે જઈને પૂછી લેજો. જે ખેડૂતના દીકરા હોય, બીજા જિલ્લામાં હોય, આજ રાજુ કરપડા ઉપર આરોપો મૂકે છે, એને કહીએ છીએ એક વખત તમારી પાસબુકમાં જોઈ લેજો. તમારા બાપુ જો ખાતેદાર હોય તો જોઈ લેજો. એને 18-19માં 19-20માં થોડો વીમો મળ્યો છે ને, એ લડાઈ પણ રાજુ કરપડાની, રતનસિંહ ડોડિયાની, અમારા સાથી મિત્ર પાલ આંબલિયાની લડાઈ હતી, જેનું આ પરિણામ તમને મળ્યું છે. તમારા ઘરમાં પૈસા પણ 25-50 હજાર રૂપિયા અમારી લડાઈને લઈને આવ્યા છે, તેમ છતાંય ખાતામાં જોતા નથી, પાસબુક જોતા નથી. અને રાજુ કરપડા ખરાબ. મળદ મુસાળા હતા. હમણાં એવી વાતો થવા માંડી કે અમે તો માનતા મળદ મુસાળા હતા કે નતા, પણ અમે પગ મૂક્યો ત્યાંથી પાછો નથી લીધો. પરિણામ સુધી લડ્યા છે. દોસ્તો, અહીંયા પણ આવનાર સમયમાં જે પણ નિર્ણય આપણે બધા લેશું એ નિર્ણયમાં સાથે મળીને કામ કરશું. જ્યારે પણ તમારા ગામડાઓના પ્રશ્નો હશે, આપણા ખેડૂતોના પ્રશ્નો છે, આ તમામ મુદ્દાઓને વાચા આપવાના પણ પ્રયત્ન કરીશું. એક વાતની મારી વાત પૂરી કરતા પહેલા સ્પષ્ટતા એ કરી દઉં છું કે સંઘર્ષ 8 વર્ષ સુધી કર્યો છે. મેં પહેલા પણ કહ્યું, આજ પણ કહું છું કે તમે પરિવારથી અઠવાડિયું દૂર રહીને એકવાર જોવો તો ખરા. કેટલા બધા ફોન રોજના આવે, બધાની હારે વાત કરવાની. ઘરે પહોંચ્યા હોય રાત્રે 11 વાગે, 12 વાગે, 1 વાગે ઘરે પહોંચીએ, તેમ છતાંય કોકનો ફોન આવે. કોક તો નશા કરીને મહેન્દ્રસિંહ ફોન કરે, એને જવાબ દેવાનો. તમામ લોકોને જવાબ દઈએ. આશય એ હોય છે કે અમારા ખેડૂતોનું અને મજદૂરોનું કંઈક ભલું થાય, અમારો ખેડૂત દેણામાંથી બહાર નીકળે. ના સપનું રાજુ કરપડાએ જોયું છે. દોસ્તો, આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પણ એવી છે કે સિંચાઈનું પાણી લાવવું કાંઈ અઘરું નથી. હબુરી ડેમની વાત કરીએ તો આવનાર સમયમાં આપણી મહત્વની લડાઈમાં એક હબુરી ડેમનો પ્રશ્ન હશે. હબુરી ડેમમાં કાયમી પાણીની વ્યવસ્થા થાય, એની લડાઈ પણ દોસ્તો આપણે લોકોએ લડવાની છે. હવે જે લોકો એવું કહે છે કે રાજુભાઈ નહીં લડે, બંધ કરી દીધી લડાઈ, આમ થશે તેમ થશે, કેટલાયના ફોન આવે, નિરાશ થઈ ગયા. આપણે કયો કેમ, તો કે હવે તમે બધું મૂકી દીધું, તો હવે અમારે શું કરવું, નિરાશ થઈ ગયા. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી મૂકી છે, ખેડૂતો માટેની લડાઈ નથી મૂકી. એ લડાઈ હું આજીવન લડવાનો છું. કોઈ પણ પ્લેટફોર્મ પર રહીશું, આ લડાઈ ચાલુ રાખશું. દોસ્તો, પરિવારને સાથે રાખી, મારો પરિવાર તો મારો ખેડૂત છે. હંમેશા હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી આ એક વાત કરું છું કે તમામ ખેડૂત મારો પરિવાર છે. મારા પરિવાર માટે લડવું આ રાજુ કરપડાનું કર્મ છે. અને આ કર્મના સાથી બનવા માટે આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો, ત્યારે ફરી વખત આપ સૌને નતમસ્તક વંદન કરું છું. આપ સૌનો હૃદયથી આભાર માનું છું. અહીંયા જેલમાં આવેલા તમામ સાથીઓનો આભાર. અહીંયા જે વ્યવસ્થાનો ભાગ બન્યા છે, આજે મને સમર્થન આપ્યું, મારો ઉત્સાહ વધારવાના જે પ્રયત્ન થયા છે, આ તમામ લોકો અહીંયા હાજર છે. કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જુએ છે, ક્યાંય કોઈ દૂરથી ફોન કરીને પણ સમર્થન આપે છે. આ તમામ લોકોનો હૃદયથી આભાર માનું છું. અને છેલ્લે ભગવાનને પ્રાર્થના કરું છું કે આ રાજકીય નેતાઓ જે પણ ટીકા ટિપ્પણી કરતા હોય, પણ મને એવો નેતા ક્યારેય ભગવાન ન બનાવતો હું મારા ખેડૂતો સાથે છેતરપિંડી.
ખેડૂત ભાઈઓ જે જેલમાં હતા ને એને મને નિરાશ થતા જોયો છે. ક્યારે ક્યારે નિરાશ થયો છું ને એની એમને ખબર છે. એના પરિવારને ફોન કરીને આવે અને કોઈ ખેડૂતને ઢીલો પડતા જોવું. હું જે યાર્ડમાં હતો ત્યાં ખેડૂતોને નહોતા રાખવામાં આવતા, અલગ જગ્યાએ રાખવામાં આવતા. હું દરવાજે ઉભો રહેતો હતો કે ફોન કરવા આગળ ગયા છે, હમણાં અહીંયા આવશે પાછા. એક એક ખેડૂતનો દીકરો, એક એક વ્યક્તિ જયારે ફોન કરીને પાછો આવે ને ત્યારે એના ઘરના હળ હમાસર કાયમ માટે પૂછતો હતો. પરિવાર શું કરે છે, ઘરમાં શું ચાલે છે. ક્યારેક એટલા બધા ખેડૂતોમાંથી એક બે ખેડૂતની આંખમાં આંસુ આવે ને એ રાત્રે દોસ્તો નીંદર નહોતી આવતી. દુઃખ એ થતું હતું ભગવાન કે આ પાપ રાજુ કરપડા ન લાગે. જોજે લડાઈ તો ખેડૂતોની હતી, પણ મને દુઃખ એ વાતનું હતું હું કેટલા બધા ખેડૂતોને લઈને અંદર આવ્યો છું. ક્યાંક ને ક્યાંક આ ખેડૂત પરિવારના ઘરે માતાઓ બહેનો રડતા છે, આનું પાપ તો રાજુ કરપડાને નહીં લાગે ને. લડાઈ તો એ હતી કડદા પ્રથા નાબૂદ કરવી હતી. આ લડાઈની શરૂઆત મેં 2023માં કરી હતી. ત્યારે પણ હું કડદા પ્રથા નાબૂદ કરવા માટે લડ્યો હતો. કે મારી શક્તિ ઓછી પડી, ફરી વખત ગયો. અંતે પરિણામ એ મળ્યું કડદા પ્રથા નાબૂદ થઈ.